બાબરમાં આવેલ વિનાયકનગર સોસાયટીમાં ભગવતીના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સીમા જાગરણ મંચ ગુજરાત પ્રાંત અને સીમા જાગરણ મંચ બનાસકાંઠા પ્રાંત દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો। વિવિધ શસ્ત્રનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કુમકુમ તિલક કરી પુષ્પ દ્વારા પૂજન કરવામાં આવેલ। સીમા જાગરણ મંચ એટલે સીમા પર રહેતા નાગરિકોને દેશની સીમા સુરક્ષા બળ અને સૈન્ય શક્તિને તેમની સાથે સમન્વય કરવું તેનું મુખ્ય કાર્ય છે। સીમા જાગરણ મંચ ભારત દેશની જમીન અને દરિયાઈ સીમા પર રહેતા નાગરિકોને જોડવાનું કાર્ય કરે છે। લોકોને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગીએ તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે। જો આપણે શસ્ત્ર પૂજન શસ્ત્ર નહીં રાખીએ તો ક્યારે શું થાય તે નક્કી નથી। આપણા ઘરમાં શસ્ત્ર નહીં હોય તો આપણે પ્રતિકાર કરી નહીં શકીશું। માટે લોકોમાં શસ્ત્ર રાખવાની ભાવના જાગૃત થાય। આપણા દરેક દેવી દેવતાઓના હાથમાં શસ્ત્ર છે। આનું ઉદાહરણ આપીને બધા ભાઈઓ શસ્ત્ર રાખે તેવા ઉદ્દેશથી આ શસ્ત્ર પૂજન કાર્યક્રમ રાખવામાં આવેલ। આ કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર ભીખાભાઈ પ્રજાપતિ, ડૉક્ટર પંચાલ, કનુભાઈ ઠક્કર, પુરોહિત શ્યામ પ્રસાદજી, રામભાઈ પટેલ સહિત યુવાનો ભાવનગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ। भारत माता की जय। आज सीमा जागरण मंच गुजरात प्रांत અને सीमा जागरण मंच बनासकांठा जिला द्वारा विनायक सोसायटी में आज આપણે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે। આ જગ્યાએ આપણે દર વર્ષે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ થાય છે। હવે सीमा जागरण मंच છે એ ભારત દેશની જમીની સીમા અને દરિયાઈ સીમા ઉપર ના સીમાના પ્રહરી અને ત્યાં રહેતા નાગરિકો અમને જોડતી કડી રૂપે એક કાર્ય કરે છે। હવે સીમા ઉપર ત્યાં સીમાના પ્રહરીઓ બીએસએફ છે, સેના છે, એ તો છે જ, પણ બોર્ડર ઉપર જે નાગરિકો રહેશે એ નાગરિકો પણ જો વ્યવસ્થિત ન હોય તો એ પણ સીમાને નુકસાન કરે છે। એટલે એ નાગરિકોને આપણા દેશની સુરક્ષા અને રાષ્ટ્રવાદ પ્રત્યે જાગૃત કરવા માટે અમે સીમા જાગરણ મંચ એક કાર્ય કરીએ છીએ। અને બીજું અમારું કાર્ય છે કે બોર્ડર ઉપર રહેતા નાગરિકો એ બોર્ડર ઉપર જ રહે અને બોર્ડર છોડીને જાય નહીં, તો એના માટે બોર્ડરનો વિકાસ જરૂરી છે। તો બોર્ડરના બધા ગામોમાં વિકાસ થાય, નાગરિકોને બધી સુખ સુવિધા મળી રહે અને લોકો રાષ્ટ્ર પ્રત્યે થોડા આકર્ષિત થાય અને એમનામાં રાષ્ટ્ર ભાવના જાગે, એના માટે અમે કામ કરીએ છીએ। અમારો એક 4 રાષ્ટ્રીય કાર્યક્રમ છે સીમા જાગરણ મંચના। એમાંનો એક કાર્યક્રમ છે આ શસ્ત્ર પૂજન। જો આપણે આપણા ઘરમાં શસ્ત્ર નહીં રાખીએ તો આપણી ઉપર પણ ક્યારે શું થશે એ કંઈ નક્કી નથી। આપણે બોર્ડર પર બેઠા છીએ, અત્યારે આપણે જોઈએ છીએ કે આખા દેશમાં ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ ઉપદ્રવ થતા હોય છે। આપણા ઘરમાં જો શસ્ત્ર નહીં હોય તો આપણે કોઈ જાતનો પ્રતિકાર નહીં કરી શકીએ। આપણે એવું નથી કે આપણે સલામત છીએ। એટલે લોકોમાં એક શસ્ત્ર રાખવાની ભાવના જાગે અને પોતાની સેલ્ફ ડિફેન્સ કરવાની ભાવના જાગે, એના માટે અમે શસ્ત્ર પૂજન કરાવી અને લોકોને શસ્ત્ર રાખવા પ્રત્યે જાગૃત કરીએ છીએ। આપણા હિન્દુ ધર્મના દરેક દેવી દેવતાના હાથમાં શસ્ત્ર છે। આનું ઉદાહરણ આપી અને આપણા બધા ભાઈઓ પોતે શસ્ત્ર રાખે અને એમનામાં સેલ્ફ ડિફેન્સ રાષ્ટ્ર ભાવના જાગે, એના માટે આ પ્રોગ્રામ કરીએ છીએ।